વાગરા પંથકમાં મિશ્ર વાતાવરણ. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અનેક સ્થળે પતરા ઉડ્યા. ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે સમગ્ર પંથક રીતસરનો ધમરોડાયો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે માર્ગ ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્રશ્યતા ઘટવાને કારણે થોડા સમય માટે જનજીવન પ્રભાવિત થયું હતું. પવનને કારણે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. પવનના આ પ્રકોપને કારણે વાગરા ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક અસર જોવા મળી હતી. જોરદાર ફૂંકાયેલા પવનને લીધે અનેક કાચા મકાનો અને વાડાઓ પર મારેલા પતરા ઉડ્યા હોવાના અહેવાલો મળ્યા રહ્યા છે. ગ્રામીણ જનતાઓમાં અચાનક આવેલા વાવાઝોડા જેવો માહોલને કારણે ફાળ પડી હતી. જો કે પવન તોફાન બાદ વાતાવરણમાં અચાનક ઠંડી પ્રસરી હતી અને આકાશમાંથી અમી છાંટણા શરૂ થયા હતા. ઉનાળાની ગરમી વચ્ચે પવન અને વરસાદી છાંટાના કારણે મિશ્ર ઋતુઓનો અનુભવાયો હતો અને એક તરફ પતરા ઉડવાથી નુકસાનનું અનુમાન છે તો બીજી તરફ વરસાદી છાંટા પડતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે.